દિલ્હી જનજાતિ સાંસ્કૃતિક સમાગમ માટે દાહોદથી 1500થી વધુ ભક્તો રવાના. ગુજરાતમાંથી 6000 ભક્તો લાલ કિલ્લા ખાતે યોજાનારા મહાસમાગમમાં જોડાશે. દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આગામી 24મી મેના રોજ યોજાનારા ભવ્ય જનજાતિ સાંસ્કૃતિક સમાગમને લઈને સમગ્ર ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાસમાગમમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં જનજાતિ સમાજના ભાઈઓ બહેનો, સાધુ સંતો અને કાર્યકર્તાઓ ભાગ લેવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી આશરે 6000 જેટલા ભક્તો વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થયા છે, જેમાં એકલા દાહોદ જિલ્લામાંથી જ 1500થી વધુ ભક્તો અને કાર્યકરોનો વિશાળ સંઘ દિલ્હી માટે રવાના થયો હતો. દાહોદ રેલવે સ્ટેશન ખાતે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ભારત માતા કી જયના નારાઓ અને મંગલધૂન સાથે સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું. નગરજનો દ્વારા દિલ્હી જઈ રહેલા ભક્તોનું કુમકુમ તિલક અને અક્ષત લગાવી ભવ્ય સ્વાગત તેમજ વિદાય આપવામાં આવી હતી. સાથે જ તમામ યાત્રાળુઓ માટે ચા અને નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાલ કિલ્લા ખાતે યોજાનાર આ જનજાતિ સાંસ્કૃતિક સમાગમ દેશની જનજાતિ સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ભવ્ય પ્રતીક બનશે. દાહોદથી રવાના થયેલા ભક્તોમાં પોતાની સંસ્કૃતિના ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 24/5/2026ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેદાનમાં એક ભવ્ય અને ઐતિહાસિક જનજાતિ સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ પરિપ્રેક્ષમાં ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધારે જનજાતિ સમાજના બંધુઓ, ભાઈઓ અને બહેનો પોતાના સ્વખર્ચે દિલ્હી જવા માટે આજે રવાના થવાના છે. દાહોદ જિલ્લામાંથી કુલ 1500 કાર્યકર્તાઓ આ વિશાળ જનજાતિ સંમેલનમાં જવા માટે આજે સાંજે દાહોદથી રવાના થવાના છે. મૂળ કલ્પના છે કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે. ભગવાન બિરસા મુંડાએ જનજાતિ સમાજ માટે, જનજાતિ ગૌરવ, જનજાતિની અસ્મિતા માટે, અસ્તિત્વ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે જે પ્રયાસ કર્યો છે, જે સંઘર્ષ કર્યો છે, એ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી આજનો યુવા પ્રેરણા લે. તું મેં એક રખ આ વાક્યને ચરિતાર્થ કરવા માટે નગરવાસી, વનવાસી અને ગામવાસી અમે બધા ભારતના વાસી છીએ. આ વિષય લઈને અમે બધા દિલ્હીમાં જવા નીકળ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. આપણું નામ? બળવંતભાઈ રાવત, જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત પ્રાંત સંયોજક.